એ ખબરી એ જણિયા ના અંદર હું કરો અહીંયા આવો તો હું તમને એમ કહું છું કે કામ કરો જો કા ધીરા દાદા આપણા મનની વાત કહી દીધી. ધીરા દાદા કામ જ કરવાનું છે અમારે. અરે પણ અહીંયા નહીં ખેતરમાં કામ કરવાનું છે. એ મોટભાઈ તે ખેતરમાં એમ જ કામ કરવી છે. ઓલું તો કયો હવે એ ખબરી તમ તાર તું કહી દે, હું ખુશ જ છું. આમ જો તારી વાતમાં તમ તાર સને હું સહમત જ છું. એ ઝીણા દાદા ખુશ તો હું છું, પણ કેતા મારી જીગર નથી હાલતી. તમે કયો તમે કયો. હું તું કે કર્યા કરો છો. હું કહેવાનું છે? જો ખબરી વડકે સડ્યા એટલે તું જ કે. એ ધીરા દાદા છે ને એ અમારે ધંધો કરવો છે. એ પણ હું ધંધો કરવાનું કહું છું. હાલો જાઓ ખેતરમાં હાલો. એ ધીરા દાદા એમ નહીં, તો પાવ પકોડાની અમારે લારી ચાલુ કરવી છે. એ તમારા મોઢા છે કે પાવ પકોડાની લારી કરે એવા? તે મોઢા કોઈ નો જોવે, ખાવાની વાનગી હોય ને એને જોવે હંધાય મોટભાઈ. હે એ કામ કરો, જાઓ કરો ધંધો, જાઓ. એ પણ પૈસા આપો તો કહી ને. તો તમને પૂછવાનું જ ક્યાં હતું? એટલે રોકાણ કરવાનું એમ? હા. એ ધીરા દાદા તમારો ભાગ તમ તારે. ના મારા ભાગ નથી જોતો. તમે મારા ખેતરમાં કામ કરો ને એટલું ઘણું. આ તો એ કામ તો તમ તારે એમ કરશું જ તે. 5 વાગ્યા પછી તમ તાર લારી ખોલશું, પણ પૈસા આપો. હે આખો દી ખેતરમાં કામ કરશો અને પછી પાવ પકોડાની લારી જો 5 વાગ્યા હો પાછા અમને રજા આપી દેવાની. કેમ નિહાળિયાને રજા આપે એમ 5 વાગ્યા અમને રજા આપવાની. હા બોલો કેટલા પૈસા જોવે છે? એ ધીરા દાદા બીજી બચી વસ્તુ અમે ગોતી લીધી છે. ખાલી 1000 રૂપિયા રોકાણ કરો. 1000 રૂપિયા રોકાણ કરવું? હા. પણ ધ્યાન રાખજે, મને 1000 રૂપિયા દેવા પડશે, નકર હું તારા પગારમાં લઈ કાપી લઈશ. હા બરોબર ને? અને આમ જો મોટભાઈ તમ તાર હું છે ને 3 દી નહીં ખાવ. હું એમ માનીશ કે મેં 3 દી અપાહ કર્યો હતો. હા હવે આવી ગયા. લ્યો હાલો જાઓ તમે તારે. એ ધીરા દાદા અમારી લારી આવજો હો પાછા. એ અમારી નહીં કહેવાની, આપણી લારી આવજો એમ કહેવાનું હોય. એ તમે ક્યાં ભાગ રાખ્યો છે? હાલો હા જાઓ. આમ જો ખબરી હેપીન ધંધો કરવાનો હોય આપણે બેયને. હેપીને જ કરવાનો છે. અને ઉધારે કોઈ નહીં દેવાનું. હા પૈસા લેવામાં ધ્યાન રાખજો પાછા. ઈ તો પેલા પૈસા લેવું ને પછી તે ડીશ આપવાની. હા આ એમ. લે કા ચેન પા ઉપાડ્યું બધું? એ ચેન પાઈ નથી ઉપાડ્યું, પાવ પકડવાનું ચાલુ કર્યું છે મેં. લે તો નો હાલે નો હાલે. આપણા ગામમાં નાસ્તાની લારી નો હાલે. શું ભાવ રાખ્યા? અમારા કાંઈ બધા ઘોડે રળી નથી લેવાનું. મૂળ 30 રૂપિયાની ડીશ છે. ઓય બાપા, મને તો એમ લાગે કે હું અમેરિકામાં છું. એટલો બધો ભાવ 30 રૂપિયા? એ ગજુ ક્યાંય ખાવા ગયો તું પાવ પકોડા 40 ને 50 એમ ભાવ હોય છે. એ હવે 10 રૂપિયા ડીશ રાખવાની હોય. નો હાલે, તમારું હાલે જ નહીં. એ પત્રી અમારે કઈ ભૂખ ભેગું ના થવાનું. બહાર ખાવા જાવ તો એ ખબર પડે કેટલો ભાવ લઈ એમ. નહીં આવે તમારી દુકાને કોઈ નહીં આવે. આ ભલે ન આવે, અમારો ધંધો એમ રાગે પાડે કરશું. કઈ જગ્યાએ ખોલી? ના અમારા વાળા પાસે જ તે. અચ્છા એવું છે? હા ખાલી પાવ પકોડા જ છે કે બીજી આઈટમ ખરી કઈ? જો ગજુ અત્યારે પાવ પકોડાનું ચાલુ કર્યું છે, પછી હાલે તો વધારશું. હાલે તો ને હાલશે જ દે. એ હું શું કહું, હું છે ને અડધા ગામમાં કહી દઉં, પણ અમને બેને છે ને મફતમાં ખવડાવવાનું. બોલો. જો ભાઈ ઈ મફતમાં 1 રૂપિયાની વાત ન કરતા, તમારે ખાવું હોય તો આવજો. 30 રૂપિયાની ડીશ હાલો. છત્રી મારા હારા બોલ, પાવ પકોડાનું ચાલુ કર્યું છે, જાવું પડશે હો પછી. એ કીધું ભાઈ પૈસા છે ને? હોય કે ન હોય, આપણે ખાવાથી મતલબ છે ને. હા તે વાંધો નહીં, હાલો મુહૂર્તમાં જ પૂરું કરી દેવી. ઘડીક રહીને જાવી, હજી ચાલુ તો કરવા દે. હા તે વાંધો નહીં, હાલો. વાહ ખબરી વાહ, હવે ધંધો કર્યો હો બેટી ચાલુ. લે આવો ધીરા દાદા, અમારી દુકાને આવ્યા એમ ને? એ અમારી દુકાને આવ્યા એમ શું કરવા કયો છો? આપણી દુકાને આવ્યા એમ કે ને? એ ધીરા દાદા ઈ જે કેવું હોય ને એ અમારી લારીનું પતે પછી, અત્યારે તો અમારી જ છે. હા સારું, તો એક ડીશ આપી દો હાલો. લે લાવો પૈસા. પૈસા માર્યા ઘરના ઘર થોડા લેવાના હોય. આમાં ઘરનાનું કાંઈ નું આવે હોય, ધંધો લઈને બેઠા સીવી મે. અને આમ જો ધીરા દાદા, પેલા છે ને કોઈ ગ્રાહક ને આપવાનું હોય. ગ્રાહક છે ને ભગવાનનું રૂપ કહેવાય. હા હવે તમે આવ્યા છો તો લે સાખતા જાવ. હે ધીરા દાદા લાવો ડીશ લાવો. પણ એ ખબરી હા આ કેટલી વાસ આવે છે હો. હા ધીરા દાદા કઈક બોલવામાં તો રીત રાખો. કેમ? વાસ નો કહેવાય અને સુગંધ કહેવાય. સુગંધ હા હા. સુગંધ. એટલે ટેસ્ટ કરો. હવે હું તમને શું કહું છું, હા. હું આવું છું હવે ઘરે જઈને, પછી પાછા પૈસા હવે મને આપી દેજો આગળ. હિસાબ લેવા આવું છું. એટલે તમારા પહેલા પૈસા આપી દઈશું બસ. હા પૈસા આ ધંધો નહીં હાલવા દે. ઓ એ ખબરી પાવ પકડવાનું ચાલુ કેવું લાગે? હા આખે રામ જો રસ્તામાં વાસ આવતી હતી. લા આ બધા વાસ વાસ કરે છે.
એ ગાંડા સુગન કહેવાય સુગન. હા તો કાંઈ વાંધો નહીં, એક ડીશ આપી ગયો હાલો. આ પૈસા એ પૈસા ન હોય, મુહૂર્તમાં કોઈ દી પૈસા માંગવાનો હોય. આમ જો ઘરાક ભગવાનનું રૂપ કહેવાય, એટલે હું ભગવાનની રૂપે થયેલો છે, મને આપી ગયો એમને હાલો. તું ક્યાંય મુહૂર્તમાં ગયો? નહીં તાર મુહૂર્તમાં જ પૈસા દેવાના હોય. એવું હોય? હા જા પેલા પૈસા લેતા તાર ભાઈ આગળ. એ કબડી મારી પાસે પૈસા નથી પણ આયા તો. પણ તારા ભાઈ પાસે તો હોય ને. હા જા પછી આપું ડીશ. આ તો શાખવાત આપી ગયો, બે ત્રણ લાવો. એ જા હાથ નાખ મને મુહૂર્તમાં જ તે. એ ખબરી તો હમણાં પૈસા લઈને પાછો આવું હો. હા હા જા. એ પાછા બેંક ને વયા ન જતા હો. એટલે આ શરૂ રાખવાની છે, બંધ નથી કરવાનું. હા તો વાંધો નહીં, આવો હો હમણાં. હા જા જા. હું હાલે પૂછું ભાઈ. બસ જો નુના દાદા આવ નવરો બેઠો હતો, કઈ ટાઈમ નતો જતો, તાઈ તમારા ઘરે વહી આવ્યો. હા આમાં એવું છે ને પૂછું ભાઈ, ટાઈમ ન જાય તમારે તો આ પાવ પકડીને ગમે લારી કીધી નાખાય. એ ઉના દાદા હવે એ બધી લપ ક્યાં કરવી. પણ તમારે ચા તળવા બેવું કોઈ માણસ રાખી લેવાનો હોય, જે નફો રહ્યો એ દાડી તો નીકળે કે નહીં, એવી રીતે કરી નાખવાનો, હાર ટાઈમ પસાર કરવો. કદાચ તમારે કે તો રોકડનું પૈસા છે કેટલા બધા. એ ઉના દાદા તમારી વાત સાચી હો, બેઠા બેઠા વધારે પૈસા મળે. હા માણે એક રાખી લેવાનો, ખાલી રોકાણ કરવાનું રહી. આયામ ઈ રીતે જેવું છો. આયામ અત્યારે શું છે ગરમા ગરમ હાલે બધું, પૈસાનું હાલે, પડા હોય તો ઈ હાલે. પકોડા સમોસા ઈ બધું બહુ હાલે છે, ચોમાસું છે ને એટલે હા. કંઈક વિચારવું પડશે આનું. આ તમારે કાંઈ વિચારવાનું રોકાણ કરી જ નાખવાનું હોય, ગમે માણા લાવી લારી બેકીને શરૂ કરી દેવાનું હોય. એ ભાઈ અહીંયા નવીરો હું બેઠો, હાલો હાલો નાસ્તાની લારી બની છે આપણા ગામમાં. જોયું ઉના દાદા, હજી તો ધંધાનું વિચાર કરતા જ્યાં તો કોકે ધંધો ચાલુ કરી દીધો. હવે કોકે કોઈ નહીં, ખબરીને જીણા દાદાએ બે ચાલુ કર્યું. હે તો પાવ પકડવાનું ચાલુ કર્યું. પાવ પકોડાનું. તો મુહૂર્ત છે, મુહૂર્તમાં જને આવ્યો, મને કે પૈસા હોય ને તો આવી જાય, કે મુહૂર્તમાં બાકી નહીં આલે એમ કીધું. હા તો આ બધી ધીરે ધીરે કીધી છે ધીરા દાદા નહોતા ના? નહીં. નહીં હા એના માણસો વાહ નવરા થઈ ગયા હવે બાકી પછી ભાઈ જોયું. એ ભાઈ વાતું નથી કર્યું, હાલ પાવ પકડા ખાવા જાય. તમારે આવું છે પથુભાઈ પથુ? આવવાનું તો હોય ને. હા તો હાલો વાગી જ જાવી. હાલો ને મુહૂર્ત તો કરીએ બી આપણે. હાલો હાલો, ખબર તો પડે કેવાક બનાવ્યા છે. હા હાલો. એ ભાઈ હું પૈસા લેતા હોઉં, મને કીધેલું છે. ગ્રાહક આવ્યા. એ બે ડીશ મોકલજો. હા અને મુહૂર્ત બાકી હોય તો જરાક મુહૂર્તમાં સખાડજો. ના મુહૂર્ત થઈ ગયું છે, પૈસા આપવા તો હવા. હા હા ભાઈ હવે આપશું જ ને, ક્યાં ભાગી જવાના. તો આપશે જ તે કજુ ભાઈ. એ બે ડીશ મોકલો હાલો. બે ડીશ. હા હા. ભત્રી સમજો, હું મારા ડીશ ના તાપી છો, તારા ડીશ ના નહીં આપું, એટલે તું તારી રીતના સેટિંગ કરજો હો ભાઈ કાક. તો મારે તો પૈસા જ નથી. તો હવે તો બે ડીશ નો ઓર્ડર આપી દીધો, તું તારી રીતના ભાઈ જોઈ લેજે. હું મારા જ પૈસા આપીશ, પેલા ચોખવટ કરું છું, ખાવો હોય તો ખાજે ને છેલ્લે પછી ડીશું ધોઈજે. હા તે વાંધો નહીં, હું મારો કરી લઈશ. ચટણી વધારે નાખજો ભાઈ. હા અને એમ નહીં, પાછું તેલ કયું વાપરો? અરે ઓરિજિનલ સિંગ તેલ છે. હા તો વાંધો નહીં. એક 30 રૂપિયામાં તો તમે ભેગા લઈ જાય છો એવું લાગે. તેલ હું વાપરવાનું, ઓલું હું કરવાનું. બા લ્યો. આ ચટણી હું પકોડા આમ ઉપર થી આમ ખાવાના છે હે? તો આપો વધુ. કાકા આમ ડૂબી જાય એટલી તો ચટણી નાખો. એ લે. હા હો બાપા. હા નો હોય. આવો. હો પત્રી, એ ખબરી ઓલો ભાગી ગયો. હા આપી દે. એ પૈસા એને આપવા પડશે. મારે શું છે? તારો ભાઈબંધ છે, તારી હારે આવ્યો તો. અરે મેં તો એને કીધું તું તું તારા પૈસા આપી દેજે, કાક તારી રીતના સેટિંગ કરજે, તો હાવ ભાગી ગયો. એ અમારે કાઈ નહીં જોવાનું, તમે બે પ્લાન કરીને આવ્યા હોય તો પૈસા સાને મને આપજો. તો આજો આ ડીશ તમારી પાછી, મારે શું છે? ઓય પકડો છે ને અત્યારે. પૈસા આપગો. પત્રી છે પણ લાવો પૈસા લો. હાલો 60 રૂપિયા. હા હવે ખા તમે તમારે. હા ખારા બન્યા હો. એ ગજુ હારાત બને ને, રસોઈયો છું, બધી વસ્તુ બનાવું. આવો નદ્દા આવો. એ ભાઈ હા, મને પથુભાઈ. વળી જવા દે. ખટી જા. વાહ ભાઈ વાહ, બાકી નવો ધંધો ચાલુ કર્યો એમ ને. હા અરે કમાઈ જાય છે પછી ઉપર લાગે એવું. તો હાલો તો મુહૂર્ત ના સખાડી ગયો. હા પથુભાઈ એ બધું થઈ ગયું છે મુહૂર્ત ને એવું. તમારે ખાલી પકોડા ખાવા હોય તો બોલો. એવું છે? 30 રૂપિયાની ડીશ છે. એ ઓના દાદા તો સસ્તી છે હો. આ સસ્તી જ કહેવાય ને, આ બનાવીને 3 ડીશ. હા એ ભાઈ ઘડીક હું આવ્યો હોત ને, સમજો બધું ખાલી કરીને હું આવ્યો ને તારે કેટલો બધો માલ હતો, બધો ખૂટી ગયો લાગે જો. હા એટલું બધું આ લે ખબરી. હા ભાઈ હા. લાય
આમાં નાખીશું. હજી એક ડીશ બનાવી દે. અરે બનાવી દઉં. આ લ્યો બધું ભાઈ. એ ખબરી ચટણીના કેટલા છે? ચટણી મફત આવે ને? એ તો આને કેને નાખે જરી જરી ચટણી નાખ્યા કરે. લાવે બરણી અહીંયા. એ ગાંડા લાય તને આપું. આ બા. બરણી આખી ન હોય, બીજા ઘરાક આવશે હજી. આખો બધું ભાઈ છેટણી નાખો એમાં. ખબરે મસ્ત એવો ભાઈ. બાસ લે વાહ ભાઈ વાહ. હું પેલા સાખી જવા હવે પૈસા વસૂલ છે. એમ 30 રૂપિયામાં. અરે અમારે ખબરી રસોઈયો છે એમાં થોડું કઈ ઘટે. એ ગાંડા કેમ લાગ્યું? હાલી ગયું તમારું, હાલી ગયું એમ જ સમજો. હા. આ ધીરા દાદા ભાગે છે ને આમાં. ભાગ નથી હોય એનો ભાગ નથી. કેમ એની પાસે તમે પૂછી ના લીધા પૈસા. ઉછીના લઈને ધંધો ખરું કર્યો. તૈયાર? હા, હા. બા અમને કેવું જોવો ને અમે આપે તમને ઉછીના યાર. દાદા જરીક મોડા પડ્યા, બાકી આપણે ચાલુ કરી દેવું તો. એ બધું ભાઈ હવે આડો પગ નો કરતા હો. અરે ભાઈ નહીં કરી, તમે કમાતા હો ને તમારે કાંઈ આડો પગ નથી કરવો. હા. આમ જોવો રોજ એમ 5 વાગે આવી જવાનું આ તમે. એમ ને હા. પાર્સલ મળી જાય ને. અરે પાર્સલ આપી દેવી. વાહ વાંધો નહીં લ્યો. હવે બોલે ખોટા ભાવ નો વધતો, બાકી ઘરાક તૂટી જાય. હવે નિરાતે તમે નાસ્તો કરી લો ને પૈસા કાઢો. હા. દેવો દેવો ખબર નહીં બાબા, પૈસા નહીં દે વગર નહીં વયા જઈએ અમે કાંઈ. હા. એ ગાંડા ઘણી વારમાં ખાઈ ગયો. એ ભાઈ બનેલા તેવા છે, બહુ મજા આવે ખાવાની. બોલા બધું ભાઈ ટીચ ખાઈ ગયો આખી. ના ભલે ને ખાતું ના દાદા, મારે તો હજી 2 ડીશ ચાલી જાય એમ છે. હે તો કા પથુ ભાઈ મજા આવી ને? અરે મજા આવી ખબરી. બીજી ડીશ આપો. એ બીજી ડીશ બનાવવામાં એક કામ કર, પછી એના પાર્સલ કરી દે. અરે કરી દો પથુ ભાઈ. મજા સાંજે હાલી જાય ખાવામાં. એ ભાઈ પથુભાઈ પાર્સલ કરાવ્યા પછી આપણે લઈ લઈને પાર્સલ. એ ગાંડા આયા તો ખાધા હવે પાર્સલ શું કરવા. એ ભાઈ આજે તારે વાળું રાંધવું ને એમ કો પછાના પાર્સલ લઈ લે. આ તો લઈ લો હાલે. આમ જો પસાના મારા પાર્સલ કરજો. લ્યો ઉના દા પસાના પાર્સલ. હા લાવો લાવો. એ ગાંડા પસાના તો કેટલા બધા આવે હું. એ ભાઈ પૈસા આપી દે એટલે ભૈયા જઈ ઘરે હવે. મારા બેટા સસ્તા છે હો. આમ જો કાલે પાછા પાર્સલ લેવા આવશું હો. અરે આવવાનું તમ તારે. આલ્યો પૈસા. હા હા. આવજો મારા. કાલે આવશો પાછા, આવજો અહીંયા પાછા બનાવવા. એ ખબરી આમ જો મુરત છે કે ને એટલે 101 રૂપિયા મારા તરફથી હાલે. વાહ. હું વાત છે ગાંડા. તો પછી એમ હોય કોકના હે ને બોણીમાં આવું ન કરવાનું હોય, બરોબર ને? બાકી નો હાલે એટલે પછી બાકી આપજો પાછો. તમે ખોટે ખોટો આને ગાંડો ગાંડો કર્યા કરો. આ એક જ માણસ ને ભાન છે. લ્યો હાલો હાલો ના દાદા. હાલો. ચાલો હવે આપણે હકેલો કરી નાખીએ. હા હા. આવો આવો ધીરાજદા. એ વાહ ભાઈ વાહ. હે લાવો હવે લ્યો એક ડીશ હવે ખવડાવો. એ ધીરાજદા હવે બધું પૂરું થઈ ગયું. હે પાવ પડ્યા છે કેતા હોય તો પાવ આપી દઈ. ચટણી? ચટણી ખૂટી ગઈ. એ ધીરાજદા ખાલી પાવ પડ્યા છે કેતા હોય તો પાવ આપું. એ પાવ મારે કોરા ખાવા. હવે એક કામ કરો, હિસાબ લાવો હાલો. લ્યો લ્યો ધીરાજદા તમારા પૈસા લઈ લ્યો અને ઉપલા પાછા આપો અમને. હા અમારા નફાના પૈસા આપો. આ 850 છે અને આમાંથી એક ખોટી નોટ છે. એ સીડા દાદા તો ઓલો નક્કી ગાંડો જ બટકાઈ ગયો. ઈ વાત તારી હાસી ઈ જ બટકાઈ ગયેલો છે. પણ હે ખબરી તમે શું ભાવે ડીશ રાખી હતી? એ ધીરા દાદા હમણાં છે ને નવું નવું છે ને એટલે 30 રૂપિયા રાખી, નકર 40 હોય. અરે પણ કાંટા તોલા ક્યાં છે? હવે આમાં કાંટા તોલા થોડા હોય, દોથા મોઢે આપતા થા. એ ડોથો મોઢે આપો તો પછી ક્યાંથી વધે? આ કહેવત છે ને ભાઈ કે ગજા વગરની ગધેડી અને અમદાવાદનું ભાડું આ ખેતર સિવાય ક્યાંય ન હાલે.